નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 5 ચટક ચટક તેનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1, આપેલા અ વિભાગ માટેની કાવ્ય પંક્તિ સાથે લાગુ પડતી કાવ્ય પંક્તિ બ વિભાગમાંથી પસંદ કરીને લખો। તો પેલું આવશે મિત્રો, નીડે નિવસસી સુખી ન ડયસે ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયતા, માતા પિત્રા વિહ મમ ન સતુઃ એકાંકી ખલુ ખનોઅહમ, ચણકમ સ્વીકુર પિબેર નિરમ ત્વમ પુનરપી રટ ચીર્દુ ચીર્દુ ચીર્દુ, તોષયમમ કુરુ મધુરલાપમ પાઠ્ય મામપી તવ ભાષામ। આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। ચટક કુત્ર નિવસતિ, તો ચટક નીડે નિવસતિ, ચટક કુત્ર ડયતે, તો ચટક ગગને ડયતે, ચટક કિમ ખાદતિ, તો ચટક મધુરાણી ફલાને ખાદતી, ચટક કથમ કુજંતી, તો ચટક ચીવ ચીવ ઇતિ કુજંતી, બાલક ચટકાય કિમ દદાતિ, તો બાલક ચટકાય ધાન્યાની દદાતિ, ફલાની કીદૃશાની સંતિ, તો ફલાની મધુરાણી સંતિ, નિરમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ, તો નિરમ યતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ જલમ। પ્રશ્ન નંબર 3, રેખાંકિત શબ્દની જગ્યાએ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો। તો ચટક નીડે નિવસતિ, તો ચટક કુત્ર નિવસતિ, ચટક ગગને ડયતે, તો ચટક કુત્ર ડયતે, ચટક ફલાની ખાદતિ, તો ચટક કિમ ખાદતિ, ચટક ચિવ 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 કુજંતી, તો ચટક કથમ કુજતી, બાલક ચટકાય ધાન્યમ નિરમ ચ દદાતિ, તો બાલક ચટકાય કિમ દદાતિ, ફલાની મધુરાણી સંતિ, તો ફલાની કીદુષાની સંતિ, ખાલી જગ્યા પૂરો। અહમ ચણકમ દદામિ, ચટક મધુરાણી ફલાની ખાદતી। નંબર 3, અહમ ફલરસ પીબામિ, અહમ પુસ્તકમ દદામિ, બાલક પર્ણ દદાતિ, ચટક આકાશે ડયતે, માતા પિત્રો ઇદ ન સતઃ। કાવ્ય પૂર્તિ કરો। ચટક ચટક રે ચટક ચીર્વ ચીર્વ કુજસી તવમ વિહગઃ, નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા, માતા પિત્રા વિહ મમ ન સતઃ એકાંકી ખલુ ખનોઅહમ, ચણકમ સ્વીકુર પિબેર નિરમ ત્વમ પુનરપી રટ ચીર્વ ચીર્વ ચીર્વ, તોષાય મા કુરુ મધુરલાપમ પાઠ્ય મામાપી તવ ભાષામ। પ્રશ્ન નંબર 6, ઉદાહરણ અનુસાર ક્રિયાપદનું નિર્માણ કરો। તો કુજ તો આવશે મિત્રો અહીં કૃજસી, વિહર તો આવશે વિહરસી, પીપ તો પીવસી, ખાદ તો ખાદસી, પઠ તો પઠસી, ક્રીડ તો ક્રીડસી, ચલ તો ચલસી, સ્મર તો સ્મરસી। પ્રશ્ન નંબર 7, આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખો। પક્ષી માળામાં રહે છે, તો પક્ષી નીડે નિવસતી, માતા પિતા અહીંયા નથી, તો માતા પિતરો અત્ર ન સતઃ, પક્ષી પાણી પીવે છે, તો પક્ષી જલમ પીબતી, પક્ષી મધુરાલાપ કરે છે, તો પક્ષી મધુરમ કુજતી, હંસ સફેદ છે, તો હંસઃ શુભ્રઃ સંતિ, પક્ષી ફળ ખાય છે, તો પક્ષી ફલાની ખાદતી। પ્રશ્ન નંબર 8, ચકલો તો ચટક, માળો તો નિડમ, આકાશ તો ગગનમ, દુઃખી તો ખિનઃ, ચણ ચણકમ ઉડે છે તો ડયતે। વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે
જો તમે ગુજરાતીના ચેપ્ટરના અન્ય વિષયના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.